તમે રસ્તા પર તો ઝેબ્રા ક્રોસિંગ જોયા જ હશે, જ્યાંથી લોકો રસ્તો ક્રોસ કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એરપોર્ટના રનવે પર ઝેબ્રા ક્રોસિંગ કેમ હોય છે? આજે એ જ વિશે વધુ જાણીશું. રનવે પર ઝેબ્રા ક્રોસિંગ કેમ હોય છે, પહેલા તે જાણીએ. એરપોર્ટ રનવે પરનું ઝેબ્રા ક્રોસિંગ રસ્તો ક્રોસ કરવા માટે નહીં, પણ પ્લેનના સેફ લેન્ડિંગ માટે હોય છે. આ સફેદ પટ્ટીઓ જોઈને પાયલટને હવામાંથી જ રનવેની ચોક્કસ લંબાઈ, પહોળાઈ અને શરૂઆતની જગ્યા ખબર પડી જાય છે. આ માપના આધારે પાયલટ નક્કી કરી શકે છે કે વિમાનને બરાબર ક્યાં ઉતારવું અને લેન્ડિંગ વખતે પ્લેનની સ્પીડ કેટલી રાખવી. ટૂંકમાં આ પટ્ટા પાયલટને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં મદદ કરે છે. ઝેબ્રા ક્રોસિંગ રનવેની શરૂઆત પણ દર્શાવી રહ્યું છે, તે વિશે પણ જાણીએ. જ્યારે વિમાનનો આગળનો ભાગ આ ઝેબ્રા ક્રોસિંગ પાર કરે, તેનો ઓફિશિયલ મતલબ એ છે કે વિમાન હવે ટેક ઓફ અથવા તો લેન્ડિંગ ઝોનમાં પ્રવેશી ચૂક્યું છે. ટૂંકમાં આ પટ્ટીઓ રનવેના સત્તાવાર સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કામ કરે છે. આ ઝેબ્રા ક્રોસિંગ ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા અને આઇસલેન્ડમાં પણ જોવા મળે છે, જેના પર ખાસ લાઇટ પણ હોય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.